હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવશું લસણના ભીંડાનું શાક. પહેલા ભીંડા સુધારી લઈશું, પછી બટાકા સુધારી લઈશું અને હવે સુધારશું ટમેટા. ત્યારબાદ તૈયાર કરશું આપણે લસણની પેસ્ટ. હવે આપણે તેલમાં એડ કરશું હિંગ, ડુંગળી, લીમડો અને લસણની પેસ્ટ. ત્યારબાદ તેને થોડી વાર હલાવી લઈશું. હલાવ્યા બાદ તેમાં બટેટા એડ કરશું. હવે બટેટાના મસાલા સાથે થોડું હળવી લઈશું. પછી ત્યારબાદ તેને બંધ કરી તેમાં નાખશું ભીંડો નાખ્યા બાદ તેને થોડી દેર હળવી લઈશું. પછી તેને કૂક થવા દઈશું ટમેટો એડ કરીને. ત્યાર પછી થોડું બફ થઈને તેને હળવી લઈશું. હવે આપણું થઈ ગયું છે ભીંડાનું શાક રેડી. તો તમે કમેન્ટ કરીને જરૂરથી બતાવજો કેવું બન્યું છે અમારું શાક. તો બાય બાય ગાઈઝ, મળશે બીજા વિડીયોમાં.